હેલો દોસ્તો, વેરી વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી ચેનલમાં સ્વાગત છે. આજે 17 તારીખ અને એક સુંદર સવારની શરૂઆત થઈ ચૂકી છે. અને આજે અમારું ઉબુદમાં પહેલો દિવસ છે અને લાસ્ટ ફરવા માટેનો દિવસ છે. તો અહીંયા મસ્ત આજ વાતાવરણ છે, ક્લીન, ઠંડુ અને બેસ્ટમાં બેસ્ટ. તો આજે મોર્નિંગની શરૂઆત થઈ ચૂકી છે. મોર્નિંગના 8 વાગવા આવ્યા છે અને અમારી હોટલનો એક નજારો તમને બતાવું. આ અમારી હોટલ છે અને આ રીતનો નજારો છે. તેલાંગ પુકુક ડોન લેબર ઉબુદ. તો આ રીતનો રિસોર્ટ છે ભાઈ. અને સરસ મજાનું અહીંયા પક્ષીઓનો અવાજ, સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રીજ, પછી સામાન છે, ટી કોફી જે બનાવવું હોય તો અહીંયા ડીશ અને બાઉલ છે. પછી અહીંયા કેન્ડી છે, પછી હેન્ડવોશ, મિક્સચર જે કંઈ બનાવવું હોય. અને અહીંયા બેસવા માટે જો ઘણા બધા કબાટ છે. કબાટમાં પણ ઘણો બધો ડસ્ટબિન માટેનું બધું છે અને ઘણું બધું છે ભાઈ. તો આ રીતનું છે. અહીંયા તમે બેસી શકો છો અને લાઇટિંગ પણ ખૂબ સરસ હતી નાઇટમાં. મેં હમણાં બંધ કરી દીધી. તો આ રીતનું છે. પછી અહીંયા આગળ આવીએ તો સરસ મજાનું સ્વિમિંગ પુલ જોઈ શકો છો. એકદમ કાચના ટુકડા જેવું પાણી છે અને લાઇટ પણ ત્યાં છે. અહીંયા પણ બેસવાનું છે, તમે અહીંયા પણ બેસી શકો છો. અને આ રીતનો વ્યૂ છે. આ અમારી હોટલ. અને અહીંયાથી તમે જોઈ શકો છો નારિયેલ. સરસ મજાનું આવનું વાતાવરણ. અને રેખા ગુડ મોર્નિંગ તૈયાર થઈને ઊભી છે મારી સાથે. અને હવે રૂમ ટૂર કરાવું. તો આ લોક છે, ખોલીને અંદર જઈએ એટલે અહીંયા નાઇટ લેમ્પ છે, પછી એક ટેબલ છે, અહીંયા ચેર છે, ટેબલ અને ટીવી બહુ જોરદાર છે, ફાઇન છે. રાતે વ્લોગ જોતી હતી રેખા. અને અહીંયા મિરર છે, એસી અને અહીંયા બધું છે. અહીં કબાટ છે, પછી બેડરૂમ તમે કાલે સાંજે જોયું હશે. અને અહીંયા આપણને પર્સનલ લોકર પણ આપે છે અને ગાઈઝીસ કપડાં સુકવવા માટેનું બધું છે. અને આ અમારું બાથરૂમ છે. આ ગેંડી છે. આ સ્વિમિંગ, તમારે અહીંયા બાથમાં નાહવું હોય તો પણ મોટો હેવી બાથ, ટોયલેટ એન્ડ બાથરૂમ ફુવારા સિસ્ટમ. તો સરસ મજાનું છે ભાઈ, બધાને મજા આવે તેવું. તો કેવું લાગ્યું તને આજે આ રિસોર્ટમાં? સારું છે. અને મોર્નિંગમાં આ મુખવાસનો અત્યારે ઝપાટો બોલાવે છે. 1-2 બિસ્કિટ ખાઈ લીધા છે અને એનાથી સંતોષ માનીએ. કાલે કદાચ મોર્નિંગનો બ્રેકફાસ્ટ સ્વિમિંગ પુલની અંદર હશે એવું કંઈક આયોજન છે, વિવેક કહેતો હતો. તો આ રીતનો નજારો છે, સુંદર મજાનો રિસોર્ટ. તો આ પ્રકારનો રિસોર્ટ છે અને સવાર થઈ ચૂકી છે અને એકદમ ઠંડુ, નેચરલ અને જંગલ પણ કહી શકાય. રાત્રે હું શૂટિંગ ના લઈ શક્યો, ઉડતા દેડકા આવતા હતા આવડી સાઈડના. અને અહીંયા લખેલું પણ છે કે ઘરોડી દેડકા અને અન્ય વન્ય જીવજંતુઓ પણ એને આપણે ખવડાવવાનું નહીં, એની મસ્તીમાં અને આપણે આપણી મસ્તીમાં. સુંદર કલરવ સાથે એકબીજા અવાજ તમે જુઓ, દેડકાનો અવાજ અને કોઈ જંગલી પક્ષીઓનો અવાજ, એમ સુંદર અહીંનો નજારો હતો. તો ઉબુદમાં ભાઈ લોકો આવે છે તો આ જ વસ્તુનો આનંદ લેવા માટે આવે છે, જંગલનો આનંદ લેવા માટે, કે જંગલની અંદર જે રિસોર્ટનો આનંદ આપણે કેવી રીતે લઈ શકીએ. તો આવું છે. તો હવે અત્યારે હું જઈશ વિવેક અને પલના રિસોર્ટ પર. જોઈએ ત્યાં શું પોઝિશન છે. કે ડન લેબર હોટલમાં, રિસોર્ટમાં ઉડતા દેડકા અને ગરોળીને
નાઇટમાં આ પણ જોરદાર એક નજારો હતો. ત્યાં જો રેખા જોઈ રહી છે, સરસ મજાની કળી ફૂલ છે અને સરસ મજાનો નજારો છે મોર્નિંગનો. અને હવે અમે લોકો જઈએ છીએ પોલ અને વિવેકની રૂમ તરફ. તો ત્યાં પણ શું નજારો છે તે પણ જોઈ લઈએ. સરસ મજાનું એલિવેશન જે મોર્નિંગમાં છે ને કાઢવાનું નહીં. સરસ મજાનું ફૂલ અને આ રીતનો અમારો અહીંનો નજારો છે. ઓ ગુડ મોર્નિંગ. વિવેક અને પૂર્વીનું રિસોર્ટ. રેડી એવરીબડી? ઓકે. તો હવે રેડી થઈ ગયા હોય તો આપણે જઈએ પોલ અને ખુશીની રૂમમાં, રિસોર્ટમાં. તો અહીંયાથી પણ સરસ મજાનો આ રીતનો કંઈક નજારો છે. ખુશીબેન રેડી છે. વાહ વાહ. અહીંયા પણ આ રીતનું સરસ મજાનું છે રિસોર્ટ, સ્વિમિંગ પુલ અને સરસ મજાનો અહીંયાનો નજારો. લુક એટ ધેટ, વેરી નાઇસ, સો બ્યુટીફુલ પિક્ચર હિયર. બેસી ગયા છે ભાઈ અમે. હવે અમે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. બ્રેકફાસ્ટ કરવા માટે? ઓકે. આ સારું મારું બેટું, ગાડીમાં બેસીને બ્રેકફાસ્ટ કરવા જવાનું કેમ? હા. અને વાહે બેઠા છે. ઓય રહેવાનું અલગ ને જમવા જવાનું અલગ ને સવારનો વ્યૂ જોવો ભાઈ. ગાડીમાં બેસી ગયા છીએ અને અમે જઈએ છીએ અમારી જે પહેલાં ઉતર્યા હતા તે હોટલે. ત્યાં રેસ્ટોરન્ટ છે, મોર્નિંગનો બ્રેકફાસ્ટ ત્યાં કરવાનું છે. આવી ગઈ. મોર્નિંગમાં બધા બેસી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. અને શું છે બ્રેકફાસ્ટમાં તે પણ આપણે જોઈ લઈએ. નાસ્તાની રાહ જોઈને બધા બેઠા છીએ. સરસ મજાનું પાણી છે. મોર્નિંગની ચા આવી ગઈ છે, દૂધવાળી ચા. અને અહીંયા આવ્યું છે એપલ જ્યુસ. વાહ. મોર્નિંગમાં બધાનું ફ્રૂટ આવી ગયું છે. ખુશીબેન ફ્રૂટ, પૂર્વીને ફ્રૂટ. એ લીંબુ છે, હમણાં મોટું ખાટું ખાટું થઈ જાય. જમરૂક યાર ને એટલે જમરૂક તને મળે અહીંયા. હા, જોયા અમે. જમરૂક હતા. કેરી હતી, જમરૂક હતા. Pancake. This is limited or? Sorry? We order again or?
If you want, I can make it one more portion for you. મોર્નિંગનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને હવે અમે લોકો જોઈએ છીએ જે જગ્યાએ જવાનું છે તે. ચલો બધા લોકો બેસી ગયા છીએ પાછા. પેલા આજે લઈ લેના એક આધી. અને બોલો વિવેકભાઈ, તો આપણે ક્યાં જવાનું છે હવે આજે? આપણે રિવર રાફ્ટિંગ કરવા જવાનું છે, એટીવી રાઈડ છે. રિવર રાફ્ટિંગ તો આપણે ના પડી હતી કે નથી કરવી. કરશું. બાકીની જે રાઈડ છે તે જોઈએ કેવું છે, કેવી મજા આવે છે. આજે છેલ્લો દિવસ છે અને નાસ્તો કર્યા પછી પણ જો અત્યારે બિસ્કિટવાળી કરે છે. અને આજે આપણે છેલ્લા દિવસની ટૂર. તો ચલો બધા રિવ્યુ આપો. પલભાઈ, યાદ આવશે ઇન્ડોનેશિયા? આવે જ ને. આવે જ ને. તમને ઇન્ડોનેશિયાનું સૌથી વધારે શું ગમ્યું? બધી જગ્યાએ બધી. તો તને શું ઇન્ડોનેશિયામાં વધારે ગમ્યું? Mana gede perlu. બધે ફરવું ગમ્યું. તો ખુશી બેન, તમને શું ગમ્યું? મને આખું ઇન્ડોનેશિયા ગમ્યું. આખું ઇન્ડોનેશિયા ગમ્યું. તો આપણે અહીંયા રોકાવું છે હજી 20-25 દિવસ. હા, અલગ મજા આવશે. ઓકે. પૂરી ઇન્ડોનેશિયામાં શું તને મજા આવી? બધી મજા આવી પણ ખાવાની મજા આવી. ખાવાની મજા ના આવી. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. Yes. પેલા મોટા સાપ બનાવે ફાફે. ઓ વિવેકભાઈ, બોલો. તો આપણે ઇન્ડોનેશિયામાં અત્યારે છીએ અને લાસ્ટ દિવસ છે, તો એના માટે તમે શું કહેવા માંગો છો? માટે મજા આવી અત્યાર સુધી. બહુ મજા આવી ખરેખર. ગોઠણ સોલવા જઈશ. હવે પૂરે એટીવી કઈ કહે છે? શું કે પૂરી? હવે ગોઠણ સોલવા જઈશ. ગોઠણ સોલવા. ઓ પેલા નાના હોય તે પડી ખબર ને રોડ ઉપર વાગે એટલે ગોઠણ સોલાય. હા, ગોઠણ સોલાઈ જાય. તો ભાઈ આજે બધો બધા એક્ટિવિટીનો દિવસ છે અને જોઈએ કેવી મજા આવે છે અને કેવું વાગે. તો ધીમે ધીમે જાઓ. આવું આવું છે. એવું વાગે તો છે ને વાગે ને ખબર પડી જાય. હા. પડી જાય. ગાડી ભાઈ અમે આવી ગયા છીએ અહીંયા રાફ્ટિંગ કરવા માટે. બધા ઉતરી ગયા છીએ. અત્યારે જો બધાને જેકેટ પહેરાવે છે. જેકેટ પહેરીને અમે લોકો પછી રાફ્ટિંગ કરવા માટે જઈશું. ઓ ખુશી, રાફ્ટિંગ કરવાનું છે. રેખાએ જેકેટ પહેરી લીધું છે, પલે પણ પહેરી લીધું છે અને હું પણ પહેરી લઉં. ત્યારે બધા બાબુરાવ વાઘલે બની ગયા છે. હેલ્મેટ પહેરીને બધા બાબુરાવ વાઘલે બની ગયા છે. ઓ ખુશી, ઓ બાબુરાવ વાઘલે. ઓનલી ફની. તો જો બધા રાફ્ટિંગ માટે તૈયાર થઈ ગયા છે અને ભાઈ ફૂલ મજા આવવાની એવું લાગે છે. વાહ વાહ, રાફ્ટિંગ માટે બાબુરાવ વાઘલે બધા તૈયાર થઈ ગયા છે. જય. પરિંદી છે, પૂરી છે, લાઈટ છે, બધા કલર છે કાકા. તો હવે અમે લોકો જઈએ છીએ અને જો બધા સાથીઓ તૈયાર થઈ ગયા છે. બધા બાબુરાવ વાઘલે બની ગયા છે. વારા ઘડીએ બોલવાનું મન થાય. વાવ, ચપ્પલ નીકળે. ચપ્પલ નીકળી જાય છે. ઓકે. તો ભાઈ બહુ ઊંડા ઊંડા પગથિયા છે. ઓરિજિનલ જંગલમાં છે ને ભાઈ. બાકી ઓરિજિનલ જંગલ અમારે સિવાય કોઈ નહીં. શું સામ
આવું છે ભાઈ. જો હુકા બાકા શાકા રેડી થઈ ગયા છે અને બોટ પણ રેડી થાય છે. આ અમારી બોટ છે. હવા ભવા ભરીને રેડી થઈ ગઈ છે. અહીંયા ઘણા બધા ઇન્ડિયન અને અધર કન્ટ્રીના છે. સામેની જે બોટ છે ને તે બોટમાં અમે ફસાયેલા છીએ. જો આ સામેનું છે ને, જો આ બોટમાં આ બીજી બોટ પણ ઊંધી પડી. તમે જોઈ શકો છો કે બોટ, જો આ બોટમાં જો અત્યારે રેખા અહીંયા બેઠેલી છે. રાફ્ટિંગ અહીંયા બધા અમે રેસ્ટ માટે ઊભા રહ્યા છીએ અને અહીંયા ફોટોગ્રાફી કરીએ છીએ. જો બીક લાગી ગઈ છે. બીક ઊંધી વળી ગઈ પર આવું નહોતું ને પરાણે લઈને આવ્યા અને પછી બોટ ઊંધી પડી ગઈ. કેવું ફીલ થયું બોટ ઊંધી પડી? એમાં બે એમાં પૂરી ઊંધી હોય ગઈ. પૂરીને તો એક હાથ પકડી સીધી કરી દીધી. ખુશી બેન તો મેં કહા હું અને પલભાઈ તો આજે લગભગ કેટલા ભૂરિયાને બહાર કાઢ્યા. અહીંયા બરોબર 4-5 હતા. કેટલા હતા? 4 ભૂરિયાને પકડી રામજો. બાહુબલીની ઘોડે આમ હાથ પકડીને 4 લોકોને બહાર કાઢીને બોટમાં બેહાડી દીધા પલભાઈ. અત્યારે પણ વિવેકભાઈ રાફ્ટિંગ કરે છે. તો અમે લોકો આવી ગયા છીએ અત્યારે અને ગાડીમાં બેસી ગયા છીએ. અને ભાઈ બોટ અમારી પલટી ખાઈ ગઈ, પણ અમે બધા નસીબવાળા કે બધા બચી ગયા, કોઈને જાનહાનિ થયું નથી. અને છેલ્લે મજા આવી ગઈ, ખૂબ મજા આવી. એમાં શું વાંધો ભાઈ, બોટ પલટી તો પલટી. શૂટિંગ તો તમે જોયું અંદર. આવું છે ભાઈ, અમારી પછી પણ એક બોટ પલટી. એટલે બધું નોર્મલ હોય. 2 ફૂટ પાણી હોય, ડૂબવાનું કે એવું ટેન્શન ના હોય. પણ આ લોકો હાથે કરીને આપણને એવું કરતા હોય એવું લાગે છે, કારણ કે એક્ટિવિટીમાં થોડુંક આમ ડર લાગે એમ. તો આવું છે ગાઈઝ. હવે અમે જઈએ છીએ. વિવેકભાઈ આપણે ક્યાં જવાનું છે? એટીવી રાઈડ. તો અત્યારે અમે લોકો જઈએ છીએ એટીવી રાઈડ માટે. અને બધા લોકો અત્યારે જો બિસ્કિટનો નાસ્તો કરી રહ્યા છે. થોડી સી પેટ પૂજા કભી ભી કહી ભી ગાડીમાં. ઓકે, દેખો બિસ્કિટ, અલગ અલગ પ્રકારના બિસ્કિટ છે. એટલે અહીંયા આપણું કામ ચાલે છે. તો હવે અમે લોકો જઈએ એટીવી રાઈડમાં. અહીંયા બધી ગાડીઓ પડી છે અને અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. જો બાબુરાવ આગળ બધા તૈયાર થઈ ગયા છે.
તો જો અહીંયા બધા રાઈડ કરી છે. ભાઈ બધી એક્ટિવિટી અને રાઈડનું બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. એટીવી રાઈડ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે લોકોએ ભાઈ બહુ મજા લીધી, આનંદ લીધો. અને ઇન્ડોનેશિયામાં આજે અમારો છેલ્લો દિવસ હતો અને અહીંયા સમાપ્ત થાય છે. હવે જઈએ છીએ હોટલ ઉપર. ત્યાં પણ આ લોકો જો સ્વિમિંગ કરે તો નાહી લઈએ અને કમ્પ્લીટ એન્જોય કરીને ફ્રી થઈને આરામ કરીશું. તો હવે જઈએ હોટલ પર. અત્યારે અમે લોકો હોટલ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી પછી હોટલની ગાડી આવશે એટલે એમાં બેસીને અમારે જવાનું છે. જો ગાડી આવી છે એમાં અમે લોકો બેસીને જઈશું. તો બધા પોતપોતાના ફોન થેલા અને એવું બધું લઈ લો. આવું છે ઓકે. તો ચલો બધા રેડી થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ ગાડીમાં હોટલના રૂમ પર જવા માટે. બધા લોકો બેસી ગયા છે અને અમે લોકો હવે જઈએ છીએ હોટલ પર. હા ઓલરેડી એક નજારો આ ટાઈપનો છે. આવો નજારો છે અને વાદળ થયા છે અને આનો નજારો તો જુઓ તમે. આ હા 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 વાહ. Magnolia Town was humming, smoke lay on the ground. Yeah, Magnolia Town was humming, smoke lay on the ground. Hear no face I recognize, and my baby can't be found. I left that place in summer, swore I'd be back by fall.
I left that place in summer, swore I'd be back by fall. Now the porch is bare and broken, and her name's gone from the wall. તો ભાઈ બધા લોકો અત્યારે અમારા રિસોર્ટ પર પહોંચી ગયા છીએ. આજે એક્ટિવિટી કરી એટલે થાક બહુ લાગ્યો, કારણ કે પર્વતમાં ચડીને ઉતરવાનું, નદીમાં જવા, રાફ્ટિંગ કરવા માટેમાં બહુ થાક લાગ્યો. અને બીજું કે આપણે પેલી કેવી રાઈડ રાઈડ કરવામાં પણ ફૂલ તકલીફ પડી ભાઈ. એટલું બધું હેન્ડલ હાર્ડ હતું ને ભાઈ, હાર્ડ જવા દો. તો ભાઈ આવું છે બધો નજારો. રિસોર્ટ છે, અમારો રિસોર્ટ છે અને ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો. જેવું છું મારા રિસોર્ટ તરફ. બધા અલગ અલગ છે, રૂમ બોલું કે રિસોર્ટ બોલું, બોલવામાં પોબડાઈ જાય છે. અને આ રીતનો કંઈક નજારો છે, જોઈ શકો છો. સવારનું મોર્નિંગનું તો બતાવ્યું હતું, પણ અત્યારનું પણ બતાવું છું કે પેલાંગ પકોક લોક ખોલો અને કમિંગ હિયર. This is my resort. Today is only here. ઉડતા ડેટકા પણ આવે. Last night in this resort. આવડતું નથી ભાઈ, બોબરાઈ જાય છે ક્યારેક ક્યારેક, એટલા માટે નિર્ભય સારો લેવો પડે છે. ચાલો તો અત્યારે ફટાફટ અત્યારે થોડા ફ્રેશ થઈ જઈએ, અને સ્વિમિંગ પુલ પણ રેડી છે. પણ અત્યારે અમે જવાના છીએ કે મોટો રિસોર્ટ છે ત્યાં, તો ત્યાં પણ જોઈ લઈએ, ત્યાં લાસ્ટ એન્જોય પણ કરી લઈએ. તો જઈએ મોટા રિસોર્ટમાં. ત્યાં સરસ મજાનો ઉપરનો વ્યૂ છે, જોઈ શકો છો. અને અહીંયા છોકરાઓ જો બધા નાવા બેસી ગયા છે, અને આ રીતનો નજારો છે, સમજો. તો જો પાલને વિવેક તો પૂરેપૂરી જતા પૂરેપૂરી એન્જોય કરી લેવાની છે. બાલીમાં બધું આજે ફીંડલું વાળી દેવાનું છે. ભાઈ હું ત્યાં જઈને તારું શૂટિંગ લઉં, વ્યૂ સારો આવતો હોય તો. આવું છે ભાઈ. પાલભાઈ જો ઊંધા માથે તરે છે. જો પાલભાઈ ઊંધો જો ઊંધો ન કહેવાય ને સીધો તરે છે એમ કહેવાય. જો હોઈ ગયો પાલભાઈ, હોઈ ગયો. પલભાઈને તરતા આવડી ગયું છે. એ ઠંડુ લાગે છે, ગરમ છે પાણી? ફૂલ ગરમ છે. તો હું આવી જાઉં. છે ને ભાઈ, બાલીમાં છેલ્લી મોત છે આ. પછી આપણે આપણા વતન, પછી મહિના સુધી પાછો કંઈક પ્રોગ્રામ ગોઠવવી છે. હવે નામ ન લેતે પૂરા સુધી. હા ભાઈ, વિયેતનામ જવું છે. તાર આવું છે? મારા ચાલુ જ છે વિયેતનામમાં. હું અહીંયા સેટ જ છું. આપણે વિયેતનામથી રીટ જ થાય. હું અહીંયા સેટ જ છું. ઓલા કે કઈ વધારવાનું કહી દેવું છે? નહીં ભાઈ. તો સાંજ પડી ગઈ છે. સ્વિમિંગમાંથી નાહીને અત્યારે અમે વિવેકની રૂમે આવ્યા છીએ, અને વિવેકની રૂમમાં બધા લોકો આવી ગયા છે. આ શેનો વહીવટ હાલે છે? એટલે આ વિવેકભાઈ ને બધા તમે અરે લે આ એમાં અત્યારે વિવેકભાઈ ને તો જલસા પડી ગયા. આ લે આ તો જો એકબીજાની સેવામાં તો જો બધા લાગી ગયા. હા હા હા.
છે ને ભાઈ આ પીજો છે ને ભાઈ પીજો નો કરાવી હમણાં આવી જાય મેં મંગાઈ દઉં છું બરોબર એને ઓનલાઈન પીજો મગાવ્યો છે અને આ બધા મોજમાં આવી ગયા છે તો વિવેકભાઈની રિક્વેસ્ટ હતી કે મને સ્પા કરી દે ને એટલે વધારે પીજો મગાવી દેવાનો જો આવી ગયો જો કોણ આવી ગયું ચાલ પીજો આવી ગયો છે દેખો હા યાર કેમાં મૂકો જો લો ભાઈ પીજો આવી ગયો છે Yes. Wow. Very nice. જો ભાઈ પીજો આવી ગયો ને એક બે ગીવ થેન્ક યુ લાવ સાઈન કરી દે પણ કા સાઈન કરી દે ને સાઈન કરતા કેટલા છે પછી 80 તો આવી ગયો બરોબર હા લે લે મને હું તો મજા સમજતો તો પૂર્વી આપ સ્પા કરતા હતા એટલે કંઈક દાળમાં કાળું છે હું તો ફ્રેશ થઈને જે આવું ને ત્યાં તો બધું અહીંયા ગેમ બની ગઈ પીઝાની તો જોઈ લો અત્યારે છે ને અને પીઝા છે ને પછી શાક બનાવો સબ્જી બનાવો ને પછી બિસ્કિટ ને મેગી ને વાહ 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 જોયું ને ભાઈ પીઝો મળે ને એટલે મારા બધા છે ને મોજમાં આવી જાય દેહમાં ગયા કે ઇન્ડોનેશિયા ગયા અમે છે ને એક દેહમાં ગયા અન્ય પીસો દેહમાં હા એક દેહ છે એક દેશ છે એ નામ શું છે ઇન્ડોનેશિયા હાઈ લેવલ નો દેહ હાઈ લેવલ નો દેશ ઇન્ડોનેશિયા તો જો આની ભાખરી રેખાએ 50 બનાવી હતી પૂર્વી એને રેખાએ 50 ભાખરી બનાવી હતી ને તો હજી કેટલી છે હજી બધાને ઓહો હો તો બધાને થઈ જશે ભાઈ આજની નાઈટ જ કાઢવાની હતી અને થઈ ગયું છે અને મારો માટે એક કટકો બચ્યો છે જો સારું લાગે તો આપણે બીજો પીજો ખાવાના બરાબર ને ભાઈ ઓકે તો અમે બધા જમી લઈએ તો હવે પીઝા તો ખતમ થઈ ગયા અને આ શું છે હવે આ સુરતીસ નું છે ને રેડી ટુ ઈટ ફૂડ છે સબ્જી આવે રાઈસ ઓલ ટાઈપ ની મોસ્ટ ઓફ ની વસ્તુ મળે છે અને એમાં છે ને લખેલી હોય અને ટેસ્ટ સારો છે એમાં લખેલું હોય કેટલા એમ હોટ પાણી નાખો એટલે મતલબ કે ગરમ પાણી નાખો ને એટલે રેડી થઈ જાય છે અને એ તમને ટેસ્ટ કરાવે પણ ટેસ્ટ સરસ છે અમે 4 ભાતની વસ્તુ લાવ્યા હતા પણ બહુ જ સારી છે એનું રિવ્યુ ઓકે સારો ઓકે ઓકે તો આમાં પાણી નાખવાનું અત્યારે હા ગરમ પાણી નાખવાનું અત્યારે હોટલ પર સુવિધા હોય છે ગરમ પાણીની કેટલી એમાં ગરમ પાણી કરી અને એમાં લખેલું હોય ને એમાં ગરમ પાણી નાખવાનું અને પછી હલાવવાનું હમણાં બતાવશું ઓકે તો ભાઈ આપણે લાઈવ સબ્જી બનાવે એ જોઈ લઈએ અરે ઉભા રહ્યો એમાં લખેલું છે કે 183 ml પાણી નાખવાનું ગરમ પાણી છે 183 ml એ આમાં એડ કરવાનું તમે જોવો એમ ઘર કરતાંય સારું શાક બનાવો અને આને છે ને હલાવવાનું બસ થઈ ગયું સરસ રેડી મસ્ત ફોર સબ્જી એકદમ ગરમા ગરમ શાક તૈયાર આ સુરતી લઝીઝ છે ભાઈ આના ઘણી બધી ફ્લેવર મળે છે તો લેતા જજો ગમે તે સિટીમાં જાઓ તો તમને મજા જ આવવા પડશે લગલા વાત કરી રેડી ફોર ધ સબ્જી સુરતી લઈ લઝીઝ દઉં એ બધાને શાક આપ દે ડીશ માં ખુશી ને આપ દે બાપુજી રોટ લે ભાઈ ત્યાં ક્યાં હોય બધું નોનવેજ મળે છે તમારે હાલતું હોય તો બોલો એ ખાઈ લે એનું કઈ નથી તમે ખાવ તો ખાઈ લે તમે ખાવ તો ખાઈ લે મને ખબર તો કાઢો પડી હું નદીમાં વહી ગઈ હતી એની ખબર તો કાઢો માઇન્ડ આવીને કરે ટિકિટ કશું કરતો આવું છે ભાઈ મેગી બને છે ભાઈ લાવ મેગી એટલે પીઝા પછી તમે શાક બનાવ્યું શાક પછી હવે મેગી તો આ મારા દીકરા પછી આ નાસ્તો સુરત આપણે પાછો લઈને જ આવવાનો શક્કરપારા ને વાહ 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 તો આજે ભૂખા બોલાવાના લાગે છે આમ જો
ઓકે, તો આવી વસ્તુ બધા જો અહીંયા આજે તો ભૂકા બોલાવી દીધા છે જમવા માટેના, તો બહુ મજા આવી ગઈ બધાને. કે આજે ખરેખર કહીએ ને તો પેટ ભરીને આજે ખાધું અને ગણેશામાં ખાધું, બરાબર ને? બે જગ્યાએ ભાઈ મજા આવી. તો અમારા વિવેકભાઈ છે ને મેગીના માસ્ટર. હાય વિવેક, બોલો મેગી કેવી બનાવવાની? એક નંબર બને. કાલે વખત બનાવી હતી, કાલે બહુ મસ્ત હતો. આ છે ને બે ભાઈ સોંટી ગયા છે મેગી બનાવવા માટે, પોલ અને વિવેક. તો અહીંયા બધા વાત જોઈને બેઠા છે મેગી ક્યારે બને. હવે થોડી જ વારમાં હમણાં વિવેકને પોલ બે મેગી બનાવે છે. એટલે ભાઈ ક્યાં પોગી તમારી બની મેગી? ગઈ જો માં કાંઈ ન ઘટે. હા ચીલી ફ્લેક્સ ને ઓરેગનો હોટલ વાળા પેલા સોસ લાઈટ સોસ ને અરે સારી લાગે મેગી બની અને આ લોકો બધા જ જમવા બેસી ગયા છે. એટલે બધા મેગી છે ને આમ જો આ કેટલા સ્વાદથી ખાય છે. આમ જો ફોલ ને બોલ આમ જો ફોલ જો ફોલ ભાઈ ચીઝ નથી ને ચીઝ નાખું તો બધા ખાવા બેસી ગયા છે ને બસ ઘણી બધી એન્જોય કરી, ઘણી બધી મોજ કરી. બસ દોસ્તો મળીશું હવે નવા બ્લોગ સાથે. અને અહીંયા અમારી ટૂર પૂરી થાય છે અને કાલે અમે રિટર્ન જવાના છીએ. તો કાલે અમારી ફ્લાઇટ છે બપોરે 2 વાગે, તો સવારે 9 વાગ્યાથી અમે નાસ્તો કરી અને નીકળી જઈશું. તો મળીશું હવે નવા બ્લોગ સાથે, લાસ્ટ એન્ડ ફાઇનલ બ્લોગ. બાય બાય. You say slow